વરસાદની અને તેમાં સૌપ્રથમ વાત અમદાવાદની કે છેલ્લા 1 કલાકમાં અમદાવાદમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે અને તેને કારણે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા પણ આવી છે સામે। જ્યાં 1 કલાકમાં અમદાવાદમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। અડધો ઇંચથી 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। ખાસ કરીને મીઠાખડી અંડરપાસને બંધ કરવો પડ્યો છે। अनेक स्थलों पाणी भरावानी समस्या पण आवी छे सामे। आ उपरांत अनेक विस्तारों वाहन चालको पण पाणी में अटवाया हता। नीचाणवाळा विस्तारों में पाणी भरावानी समस्या खास सर्जाई हती અને શહેરના મોટા ભાગના વિસ્તારની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। દ્રશ્યો આપની સમક્ષ કે નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી, જેમાં સેટેલાઇટ, જોધપુર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ મળી રહ્યા છે। ઘાટલોડિયા, શાસ્ત્રીનગર અને પાલડીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। सर्वत्र जलबंबाकारनी परिस्थिति। अमदावादना अनेक एवा विस्तारो छे के ज्यां अर्धोथी 1 इंच विस्तारनी अंदर पाणी पाणी थई गयुं। घाटलोडियाना आसपासना विस्तारोमां छे 1 कलाकमां 1.5 થી 2 इंच जेटलो वरसाद पड्यो, परंतु तेने लईने परिस्थिति छे ते बिल्कुल कफोड़ी बनी छे। आप दृश्यो जोवो के अत्यारे अमे जे रीतना शास्त्रीनगर बीआरटीएस बस स्टेन्ड पासे छे के અહીંથી જે જવાનો રસ્તો છે, પ્રભાત ચોક બાજુ જવાનો રસ્તો છે કે ત્યાં કઈ પ્રમાણે પાણીનો ભરાવો છે તે થઈ ચૂક્યો છે ને તેને લઈને લોકો છે તેને મુશ્કેલી પડી રહી છે, વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। પાર્ક કરેલા વાહનો છે તે પાણીના જે પ્રવાહ આવ્યો હતો ને તેને જ કારણે 2 થી 3 વાહનો છે તેને ભારે નુકસાન પણ થયું છે। દ્રશ્યો જે છે તે બધું કહી જાય છે કે થોડા જ વરસાદની અંદર કઈ પ્રમાણેની પરિસ્થિતિ છે સર્જાણી છે। લોકો અહીં આવી રહ્યા છે પરંતુ તેને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ગોઠણસમા પાણી છે આ વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર છે ભરાઈ ચૂક્યા છે। પહેલી વારના દ્રશ્ય નથી, પરંતુ લોકો તો એવું કહી રહ્યા છે કે જે શાસ્ત્રીનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે ને તેની કામગીરી જે ચાલી રહી છે ને તેના જ કારણે અહીં પાણી ભરાવાની પરિસ્થિતિ આ વખતે સૌથી વધુ સર્જાઈ છે। કોર્પોરેશન ભલે કોઈ પણ પ્રકારના દાવા કરતું હોય, પરંતુ હકીકત છે તે TV9 ના દ્રશ્યો ઉપર જોઈ શકાય છે। હું ફરીથી એકવાર દ્રશ્યો બતાવવા માંગીશ કે કઈ પ્રમાણેની પરિસ્થિતિ આ વિસ્તારની છે, કઈ પ્રમાણે લોકો છે તેને મુશ્કેલી પડી રહી છે। લોકો જે રીતના અવર જવર કરી રહ્યા છે, લોકોના પાર્ક કરેલા વાહનો છે તેમાં પાણી ઘૂસ્યા છે, જે અવર જવર કરતા વાહનો છે તે બંધ પડી રહ્યા છે અને તેને જ કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। પરિસ્થિતિ જે છે તે દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે કોર્પોરેશન પણ કઈ પ્રમાણેની કામગીરી કરે છે, કોઈ પણ અધિકારીઓ છે અહીં ફરક્યા નથી અને જે રીતે લોકોને જે અંદર જવાનો રસ્તો છે આપ દ્રશ્યોમાં જુઓ કે જે સ્કૂલ કોલેજ છૂટવાનો સમય છે ને કઈ પ્રમાણે મુશ્કેલી પડી રહી છે। જે દરવાજાઓ એક તરફી બંધ થઈ ગયા છે ત્યારે અંદરના દરવાજાથી પણ લોકોને અવર જવર કરવું પડી રહ્યું છે। બિલકુલ જે રીતના થોડા જ વરસાદની અંદર આખા વિસ્તારની પરિસ્થિતિ છે તે આ પ્રમાણે સર્જાય છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। અડધાથી 1 ઇંચ ઉપરનો વરસાદ વરસ્યો તો જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે અને શહેરના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેમાં સેટેલાઇટ, જોધપુર, એસજી હાઈવે સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર અનરાધાર વરસાદ ખાબક્યો। ઘાટલોડિયા, શાસ્ત્રીનગર, પાલડીમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 1 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે ને તેને જ કારણે રસ્તાઓ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ચાંદલોડિયા બ્રિજથી જે સુરધારા સર્કલ તરફ જવાનો રસ્તો છે એટલે કે ઘાટલોડિયા વિસ્તાર છે ત્યાંના આ દ્રશ્યો છે અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે થોડા જ વરસાદની અંદર એટલે કે જે રીતે 1 કલાક વરસાદ પડ્યો તેને લઈને કઈ પ્રમાણે છે પરિસ્થિતિ સર્જાય છે। ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે, કેમ કે સ્કૂલ છૂટવાની પણ જે સમય છે તે થયો છે અને બીજી તરફ છે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। આ વિસ્તારમાં દર વખતે આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે, કેમ કે જે રીતે થોડો જ વરસાદ પડે છે અને થોડા જ વરસાદની અંદર આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે। જે સ્કૂટરના વ્હીલ છે ત્યાં સુધી આ પાણી છે તે ભરાયા છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ પ્રમાણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે। આ વખતનું આ દ્રશ્ય નથી, પરંતુ દર વખતે આ જ પ્રમાણે આ વિસ્તારની મુશ્કેલીઓ હોય છે, લોકોની મુશ્કેલીઓ હોય છે। અનેક વખતની રજૂઆત કરવા છતાં ઘાટલોડિયા વિસ્તારમાં આ જ પ્રમાણે થોડા જ વરસાદની અંદર છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદમાં જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે કઈ પ્રમાણે છે, જે રીતે લોકો છે, વાહન ચાલકો છે, વાહનો બંધ પડતા પણ મુશ્કેલી સર્જાય છે અને જે રીતે અત્યારનો જે સમય છે કે સૌથી વધુ લોકો છે અત્યારે અવર જવર કરતા હોય છે।
સ્કૂલ કોલેજ છૂટવાનો પણ સમય હોય છે અને તેને જ કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ છે તે વિકટ બનતી હોય છે. હજી પણ આ જ પ્રમાણે વરસાદ વરસશે તો લોકોને વધુ મુશ્કેલીઓ પડશે, કેમ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે અને આજથી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી છે તે આપવામાં આવી છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાવાથી વાહન ચાલકો અટવાયા હતા. જોકે લાંબી રાહ જોડ્યા બાદ અચાનક જ મેઘો એટલો મહેરબાન થયો કે ઠેર ઠેર પાણી ભરાયા અને તેને કારણે વાહન ચાલકો અટવાયા. રસ્તા વચાડેથી પસાર થતા વાહનોની ગતિ પણ બંધ પડી હતી. એટલું જ નહીં, નીચાણવાળા વિસ્તારોમાં ટુ વ્હીલર ચાલકોની સૌથી વધુ કફોડી હાલત થઈ. અનેક એવા ટુ વ્હીલર કે જે પાણીના પ્રવાહની અંદર તણાયા, ડૂબી ગયા. અમદાવાદમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા એ સામાન્ય બાબત બની ચૂકી છે. આજે માત્ર થોડો જ વરસાદ અને થોડા વરસાદ બાદ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ રામબાગ સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પાણી ભરાઈ ચૂક્યા છે. આ સિવાય સમગ્ર રોડ કે જે પસાર થઈ રહ્યો છે ત્યાં પણ આપ જોઈ રહ્યા છો કે પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે મહાનગરપાલિકામાં વિપક્ષે એકવાર આક્ષેપ કર્યા હતા અને એમાં એમને સ્પષ્ટ કહ્યું હતું કે અમદાવાદના લગભગ 60 થી 70% જેટલા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણીનો નિકાલ થાય એના માટેની અલગથી લાઈન જ નથી અને એના જ કારણે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારબાદ અમદાવાદની આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવતી હોય છે અને આ વખતે એટલે કે આજે પણ થોડો જ વરસાદ અને થોડા વરસાદ બાદ પણ આ પ્રકારની સ્થિતિ આપને થયેલી જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના લગભગ 1 થી 1.5 ફૂટ સુધીના પાણી જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં ભરાઈ ગયેલા આપને જોવા મળી રહ્યા છે અને વરસાદ બાદ એ વરસાદી પાણીનો જે પ્રકારે તુરંત નિકાલ થવો જોઈએ એ પ્રકારનો નિકાલ થતો પણ અહીંયા આપને જોવા નથી મળી રહ્યો. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9. નીચાણવાળા વિસ્તારોની હાલત આપ જોઈ રહ્યા છો. અહીં ઘૂંટણ સમાણા પાણી ભરાયા છે અને પાણી ભરાતા લોકો પણ અટવાયા હતા. પાણી ઓસરશે નહીં ત્યાં સુધી તેમને આ જ હાલાકીનો સામનો કરવો પડશે. તો આ ભારે વરસાદ બાદ પાણી ભરાવાને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની હાલત અત્યંત કફોડી બની હતી. વરસાદી પાણી ભરાતા અહીં ટુ વ્હીલર ચાલકો બંધ પડ્યા હતા. અનેક ટુ વ્હીલર ચાલકો આપ જોઈ રહ્યા છો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને થોડા જ વરસાદમાં તો અમદાવાદ પાણી થઈ ગયું અને આખરે પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ હશે તે આ દ્રશ્યો પરથી જ ફલિત થાય છે. પણ અમદાવાદની અંદર અનેક એવા વિસ્તારો છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તા ઉપર ટ્રાફિક જામ છે, વાહન ચાલકોની ગતિ મંદ પડી છે. ભારે વરસાદને કારણે અહીં રસ્તા વચાળે પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાને કારણે ટુ વ્હીલર ચાલકો, રાહદારીઓને ભારે અગવડતાઓનો સામનો કરવો પડ્યો. આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો અહીં પાણી ભરાવાને કારણે વાહન ચાલકો, ટુ વ્હીલર ચાલકો, રાહદારીઓ તમામ લોકો અટવાયા છે અને રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા તેમને વધારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક એવા વિદ્યાર્થીઓ જે સ્કૂલેથી છૂટ્યા બાદ પરત ફરી રહ્યા હતા એ વખતે તેમને વરસાદ નડ્યો હતો અને વરસાદમાં તેઓ પલળ્યા હતા. રસ્તા વચાડે અનેક ટુ વ્હીલર છે તે બંધ પડી ગયા હતા. ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત અમદાવાદના અનેક વિસ્તારોની અંદર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો વરસાદી પાણી રસ્તા વચાળે ભરાયેલા છે અને તેને કારણે ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે અને તેને જ કારણે ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક કે પછી રાહદારી તમામ લોકો અહીં રસ્તામાં અટવાયા હતા. જોકે લાંબી રાહ જોવડાવ્યા બાદ અચાનક જ આ વરસાદ વરસ્યો, મન મૂકીને વરસ્યો અને તેને કારણે ઠેર ઠેર પાણી થઈ ગયું. પૂર્વથી લઈને